વાંચીની દેવી. લેખક ધૂમકેતુ. પ્રકરણ 14. શસ્ત્રાગારમાં. વાંચીની દેવી ઝડપથી પાછી ફરી રહી હતી, પણ ભીમદેવના શબ્દોના પડઘા એના મનમાં હજી પડતા હતા. કનસડે રક્ષાદિત્ય બેઠો હતો. ગમે તે રીતે એને કોર્ટમાં પાછું દાખલ તો થવાનું જ હતું. રાજમુદ્રા તો વલ્લભની પાસે હતી, અને રક્ષાદિત્ય એમને બહાર નીકળવા દેવા માટે જે ચોકસાઈ બતાવી હતી એ જોતાં હવે એ તરફ જવામાં સાર ન હતો. અંદર ગયા પછી આ ઘર્ષણને કેવું રૂપ આપવું એ નવેસર નક્કી કરવાનું પાછું એના માથે આવી પડ્યું, અને અહીંનો બંદોબસ્ત પણ જલ્દી કરવાનો હતો. એને લાગ્યું કે એ બહાર નીકળી એ જ મોટી ભૂલ થઈ ગઈ હતી. રાણાએ એ પરિસ્થિતિનો પૂરેપૂરો લાભ લઈ લીધો હતો. હવે તો દરેક દરવાજે એની આજ્ઞા પહોંચી ગઈ હોવી જોઈએ, પણ હજી આશાનું એક કિરણ હતું. એક દરવાજો એની જાણમાં હતો, સિંધવાઈ માતાનો દરવાજો. ત્યાં એના માટે મરી ફીટનાર એક ચોકીદાર અલ્લટ હજી કદાચ રહી ગયો હોય. એને બહાર નીકળે એટલો ટૂંકો સમય હજી થયો હતો કે સંભવિત હતું કે રાણાનું ધ્યાન હજી આ બિનઉપયોગીને લગભગ હંમેશા બંધ રહેતા નાનકડા દ્વાર સુધી પહોંચ્યું ન હોય. તે અત્યંત ઝડપથી એ તરફ ધસી. તેણે દરવાજા ઉપર પહોંચીને ધીમેથી કડું ઠોક્યું. અંદરથી કોઈ બે માણસોની ગુપચુપ થતી વાતો એકદમ શાંત થઈ ગઈ લાગી. વાંચીની દેવીને નવાઈ લાગી. તે થોડીવાર શાંત ઊભી રહી ને ફરી કડું ઠોક્યું. અલ્યા, કોણ અત્યારે આટલો અસુરો માંડ્યો છે? અલ્લટ, એ તો હું છું. હું વાંચીની દેવી. ઉઘાડતો. અલ્લટે અવાજ ઓળખ્યો. અરે મારી માં, અત્યારે અસુરા તમે આમ ક્યાંથી? આવતારો આવતારો. બે પળ પછી. કોને ખબર છે? વૃદ્ધ ચોકીદારનો ભક્તિભર્યો અવાજ વાંચીનીએ સાંભળ્યો. તેને લાગ્યું કે પોતે વખતસર આવી ગઈ છે. ડોકાબારી ઉઘાડી અને જેવી તે અંદર દાખલ થઈ કે તરત અલ્લટે એક પણ શબ્દ બોલ્યા વિના એક તરફ એના ઘોડાને દોરી લીધો. વાંચીનીએ પણ ન બોલવામાં કંઈ રહસ્ય જોઈ શાંતિ રાખી. કોટની રાંગની પાસેના એક અવાવરું મકાન તરફ તે ઘોડાને દોરી ગયો. ત્યાં જવા માટે રસ્તો નીચે ને નીચે ઉતરતો જતો હતો. છેવટે પાછો સીધો માર્ગ આવ્યો. થોડા દૂર જતાં શસ્ત્રાગાર દેખાયું. વાંચીનીએ ધીમેથી પૂછ્યું, અલ્લટ, ક્યાં જાય છે? અલ્લટે બહુ જ સાવચેતીથી કહ્યું, માં, વખત બુરો આવી ગયો છે. આ પેલા અવાવરું શસ્ત્રાગાર તરફ જવું છે. ત્યાં કોઈને ખબર પડે તેમ નથી. પણ છે શું અલ્લટ? એટલી વારમાં શું થઈ ગયું છે? હજુ હું તો હમણાં જ બહાર ગઈ હતી. રાણાજીએ ઝડપ કરી છે. પળ બે પળમાં રાણાજીના સૈનિકોને અહીં પહોંચી ગયા જાણો. તમામે તમામ દરવાજા ઉપર ખેરાલુના સૈનિકો ગોઠવાઈ ગયા છે. રણરંગ કિલ્લામાં આવી ગયો છે. રણરંગ ને બાલુકરાય બંને રાજમહાલય ઉપર નજર રાખે છે. મહારાજનો રક્ષણભાર રાણાજીએ સ્વીકાર્યો છે એવો ઘોષ પણ થઈ ગયો. પટ્ટણીઓ થોડુંક બબડ્યા, થોડાક ભેગા થયા, સૌને વીખી નાખ્યા છે, અને અહીંથી પણ તમામ સૈનિકોને ખેંચી લીધા છે. એક મને વૃદ્ધ જાણીને રહેવા દીધો છે. તમે બે પળ મોડા પડ્યા હોત તો અહીં ખેરાલુવાળાની ચોકી હોત. વખત બુરો છે માં, દેવી માં, હવે થાય તે ખરું. મહારાજ દુર્લભરાજ. એ તો સૈન્ય સહિત બહાર નીકળી ગયો છે ના? ના ના, એઓ પણ નીકળી શક્યા નથી. એમણે કહ્યું કે ફૈબા બહાર ગયા ન ગયા અને તરત જ બાલુકરાયે દરવાજે કબજો કરી લીધો. એમને પણ પકડી લેવાનો હુકમ કર્યો હતો. કોણે? નામ મહારાજનું, આજ્ઞા રાણાજીની. પછી પકડ્યો છે એને? ના રે, પકડે શું, મહેનત કરી જોઈ, પણ કુમાર અહીં દોડ્યા આવ્યા. લલ્લનો મૂંઝ પણ અહીં છે, અને હમણાં શ્રીજય આવેલ છે. મૂંઝને માથે પણ બીક હતી. શ્રીજય અહીં છે? એણે શિવરાજને સંદેશો લઈને મોકલેલ. એ તો ભીમદેવે કહ્યું. માલવની હિલચાલની ત્વરિત ગતિ થતી જોઈને શ્રીજય પોતે તુરત આવ્યા. કનસડેથી જવાને બદલે અહીં આવ્યા. મારા જૂના મિત્ર એટલે ત્યાં અહીંની પરિસ્થિતિની જાણ થઈ. કોને ખબર કરવી, દુર્લભરાજ મહારાજને કે બીજા કોઈને? એનો વિચાર કરતા હતા. ત્યાં કુમાર દુર્લભરાજ પોતે જ અહીં આવી પહોંચ્યા. એમને બંનેને આ પાછળના અવાવરું શસ્ત્રાગારમાં મૂકીને જ્યારે દરવાજે આવ્યો ત્યાં તમે આવ્યા. એક સૈનિક રાજમહાલયમાંથી દોડતો આવીને હમણાં જ કહી ગયો કે અહીં ખેરાલુના સૈનિકો હમણાં આવી જશે. રંગ તો ત્યાં રાજમહાલયમાં રહી ગયો છે. કેમ? ત્યાં શું છે? શસ્ત્રધારી નારી સૈન્ય રાજમહાલય છોડવાની ચોખ્ખી ના પાડી દીધી છે. અહીં આ મંદરનું સળગ્યું છે. ત્યાં શ્રીજય માલવાના સમાચાર લાવ્યા છે. ખેરાલુના સૈનિકોની સામે જ નારી સૈન્ય મુકામ નાખીને મહારાજનો રક્ષણભાર પોતાના ઉપર છે
એમ એમણે ઘોષણા કરી. શાબાશ અલ્લટ, મારે ત્યાં જવું છે, એમની પડખે. મારો ઘોડો બહાર કાઢ. પણ શી રીતે? ત્યાં જશો શી રીતે દેવીમાં? કેમ? શહેર આખું ખેરાલુના સૈનિકોને કબજે છે. એનું શું? રાજમહાલય તરફ જવાના તમામ રસ્તા ઉપર ખેરાલુના સૈનિકો ઊભા રહી ગયા છે. મહારાજની મુદ્રા બતાવ્યા વિના એક ચકલું પણ હવે અત્યારે ફરકી શકે તેમ નથી. દુર્લભ ક્યાં ત્યાં શસ્ત્રાગારમાં છે? ચાલ ત્યાં ચાલ, હું પહેલાં એને મળી જોઉં. એ જ વખતે કેટલાક ઘોડેસવારોના દાબડા સંભળાયા. આ આવ્યા, હું જાઉં. ત્યાં પેલા શસ્ત્રાગારમાં દુર્લભરાજ છે. ત્યાં ગયા પછી વધુ ખબર પડશે. પણ માં, હવે હમણાં અહીંથી નીકળતા નહીં હો, ઘડી થોભી જજો. અલ્લટ વાંચીની દેવીને નમન કરીને એકદમ અદૃશ્ય થઈ ગયો.